ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારું નવા વ્લોગમાં. આપણે ભાઈ આવી ગયા હતા જ વાડીએ. આપણા ભાઈ રવિવાર ઓમે બગડે જ છે. ઓલા રવિવારે ભાઈ રોટાવેટર આવ્યું હતું આ ખેતરમાં, અને આ રવિવારે તોલ આવ્યો. તો અહીં ભાઈ ખલેલા છે ખાવાના એક નંબર. દેખાતા તો હે નહીં આમાં જાય રહ્યા. ભાઈ વાડીએ તો ભાઈ ચા બનાવવાની મજા જ કંઈક અલગ. જોઈ લ્યો કેમ બાકી. ચા બને ભાઈ ભઠ્ઠે. આપણા હે ડોગેશભાઈ શું કહેવાય ભાઈ, ગાંઠિયા ખાય છે. મરચાં ને ગાંઠિયા સંભારો દો ને, ચા દઈ દેવાય ને. તો ભાઈ આપણે ઘેરે ગયા હતા ને, ઘેરેથી પાછા આવી ગયા છીએ અહીંયા વાડીએ. અને આપણે અહીંયા બાજુના ખેતરમાં ટ્રેક્ટર હાલે છે, અને એક આપણે જો અહીંયા હાલે ઉપરના ખેતરમાં સોડા લઈ આવ્યો હું. પપ્પાને દઈ દીધી ને દાદાને દેવા જાય. એ દાદા જો વાં હે, અહીંથી હાલીને જવાનું છે. ભાઈ આપણે દાદાને સોડા તો દીધી, પણ દાદા એક કામ ચીધી દીધું. બોલો, મેં કીધું આમ થોડું કાઢે. મેં કીધું તમને સોડા પીવી રહી તમે કામ ચીધો. એ કરવું તો પડે ને ભાઈ. એ કે એમાં નાકા છે કે બેના એક કરને કે, એટલે એ કે એક નાકામાં ના પોગે કે બીજા નાકામાંથી કે પાણી કે પોગી જાય ને. તો એ ગાયરી ખપારી લઈને હાલી કે જવા દે નીચે. તો એ કરવું તો પડશે જ ભાઈ. તો હાલો ભાઈ, જો અહીંયા આવી ગયા છે, કરી નાખી બેના એક નાકા. આ તો ભાઈ આપણે 10-15 જેટલા કરી નાખ્યા એકના બે. તો પછી પપ્પાનો ફોન આવ્યો કે અહીંયા કુવાડી લઈને આવી. તો એ કે ડાયર કાપવાની. મેં કીધું હાલો વાંધો નહીં. મેં કીધું આવું. મેં કીધું ઓલો પીપળાની કંઈક ડાયર નડતી છે, તો ખટારો આવે છે. તો એ કહે કે આવી કે. મેં કીધું હાલો આવ્યો. આમાં હાલી હાલીને જ ભાઈ મરી જાય હો ક્યાંક. તો ફાઇનલી ગાઈસ આપણે જેની રાહ જોતા હતા એ લોકો આવી ગયા છે કેડી તોરવા હાટું. અને આ ભાઈ કહે કે હું હદે હાટું ચા બનાવી દઉં કે, એટલે એ કે તાકાત આવી જાય. મેં કીધું એ બરોબર. તો ભાઈ આપણે તો ઘેરે આવતા રહ્યા હતા બરોબર. તોલ તો એ થઈ ગયો હતો ને ગાડી ફૂલ ભરાઈ ગઈ હતી. પછી મેં કીધું કાંઈ વિડીયો ઉતારવા નથી. હવે મેં કીધું ઘેરે વહી જવાય તડકાનું બરોબર. એટલે આપણે હવે ઘેરે આવતા રહ્યા. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ઓર પછી ક્યાંક જાય તો વ્લોગ બનાવી નવો. બાકી આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરી. ટાટા બાય બાય, અને મળીએ કાલે નવા વ્લોગમાં.